નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત છે. રીડ 5 ધ સાઇડ વોકર. સાઇડ વોકર એટલે કે ત્રાંસા ચાલવાવાળા. સરસ મજાનું સપ્લિમેન્ટરી રીડિંગનો પાઠ આવ્યો છે. તો અહીંયા આપણે ત્રાંસા ચાલવાવાળા વિશે આપણે વાત કરવાની છે અને એ પાઠ ભણી આપણે સપ્લિમેન્ટરી રીડિંગનો છે ધોરણ 9ની અંદર. ધ સાઇડ વોકર, રીડ 5. હેવ યુ એવર બીન ટુ સીશોર? શું તમે કદી દરિયાકાંઠે ગયા છો? ઓન ધ બીચ, સીશોર. હેવ યુ બીન ધ સીશોર? એવર બીન ટુ સીશોર? ઓન ધ બીચ. બીચ એટલે દરિયાકાંઠે ગયા છો ક્યારે પણ. વી ફાઇન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્રિએચર્સ. જ્યારે આપણે દરિયાકાંઠે જઈએ ત્યાં અલગ અલગ પ્રકારના ઘણા બધા જીવજંતુ જોવા મળે છે. ક્રિએચર એટલે શું થાય? જીવજંતુ. અમંગ ધીસ ક્રેબ આર ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વન્સ. સ્ક્રેબ એટલે કે કળચલો. આ બધા જ જે જીવજંતુ છે એની અંદર જે કળચલો જે છે એ આર ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વન્સ, એ ખૂબ જ રસપ્રદ છે. બધાની અંદર એ ખૂબ જ રસપ્રદ છે. ધે આર ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ. તે એક અલગ પ્રકારનો છે. રિકોલ વિઝિટ ટુ સીશોર. વોટ ડીડ યુ સી ધેર? તમે તમારી આ દરિયાકાંઠાની મુલાકાતને યાદ કરો. તમે ત્યાં શું જોયું? જસ્ટ એઝ પીપલ ડિફરન્ટ ઇન ધેર પર્સનાલિટી. જેવી જ રીતે વ્યક્તિની અલગ અલગ માણસની અલગ અલગ એનું વ્યક્તિત્વ હોય છે, પર્સનાલિટી. ક્રેબ આર ડિફરન્ટ ટુ. એવી જ રીતે આ કળચલો પણ એ જુદો જ હોય છે. સમ આર રેસ્ટલેસ, ઇમ્પિટિયલ અને નોટ એબલ ટુ રેઝિસ્ટ ઇમોશન્સ, ઇન્ટોલરન્સ. અમુક એવા હોય છે રેસ્ટલેસ હોય છે, અશાંત હોય છે, અને અમુક હોય છે ઇન્ટોલરન્ટ, નોટ એબલ ટુ રેઝિસ્ટ ઇમોશન એન્ડ શોર્ટ ટેમ્પર્ડ. અમુક એકદમ ગુસ્સાવાળા હોય છે. શોર્ટ ટેમ્પર્ડ એટલે શું થાય? ગુસ્સાવાળા. નોટ એબલ ટુ રેઝિસ્ટ ઇમોશન્સ, એકદમ ગુસ્સાવાળા હોય છે. વી નીડ ટુ બી કેરફુલ વિથ ધેમ. આપણે જ્યારે કળચલો હોય ત્યારે એની સાથે ખૂબ જ કાળજી રાખવી પડે. ઇફ યુ હોલ્ડ સચ એ ક્રેબ ફ્રોમ બિહાઇન્ડ by its shell, its clown cannot reach you. If you hold such a crab for behind by its shell. શેલ એટલે કે શું થાય? એની જે ઢાળ ઉપરનું જે કવર હોય ને એને શેલ કહેવામાં આવે. એકદમ સખત હોય છે. ક્લાઉ એટલે કે એનો જે પંજો હોય છે એને ક્લાઉ કહેવામાં આવે છે. કેન નોટ રીચ યુ, એ તમારી સાથે નહીં પહોંચે. રિમેમ્બર ધેટ ઇવન સ્મોલ ક્રેબ કેન ગીવ એ પેનફુલ ઇન્સેક્ટ બાઇટ. જ્યારે એ કરડે ત્યારે તમને એકદમ દુખાવો થાય એવો એ બાઇટ આપે, એ તમને દુખાવો થાય. એટલા માટે જ્યારે પણ તમે જાઓ અને આ કળચલાને જોવો ત્યારે ધ્યાન રાખજો, કારણ કે બાઇટ કરે ત્યારે કરડે ત્યારે ખૂબ જ એ પીડા થાય છે. લુક લાઇક અધર ક્રેબ, ધ સીશોર ક્રેબ ટુ હેઝ એ પેર ઓફ ક્લાઉન, શાર્પ નેલ. તીક્ષ્ણ નખો હોય છે. લાઇક અધર ક્રેબ, શોર ક્રેબ ટુ હેઝ એ પેર ઓફ ક્લાઉન, શાર્પ નેલ. એને તીક્ષ્ણ નખ હોય છે. એઝ વેલ એઝ 4 પેર ઓફ વોકિંગ લેગ્સ વિથ વિચ ઇટ કેન મૂવ ક્વિકલી. એને અલગ અલગ પ્રકારના 4 પેર ઓફ વોકિંગ લેગ્સ. 4 પેર એટલે 4 જોડી. તમને કહેવાય કે હાઉ મેની લેગ્સ આર ધેર ક્રેબ. ક્રેબને કુલ કેટલા પગ હોય છે? તો 8 આવે. જોડી હોય તો જોડી કેટલી થાય? 4 થાય. વેલ 4 પેર ઓફ વોકિંગ લેગ્સ વિથ વિચ ઇટ કેન મૂવ ક્વિકલી. એકદમ ચાલે છે. ધ ક્રેબ ઇઝ સ્ટાઇલિશ વોકર. જે આ ક્રેબ કળચલાની છે ને એ હાલવાની અલગ જ રીત હોય છે. ઇફ ઇટ હેડ ઇઝ ઇન ધ નોર્થ. જો એનું માથું જો ઉત્તરમાં હોય, ઇટ વુડ વોક આઈધર એ ઈસ્ટ ઓર ધ વેસ્ટ. એ પૂર્વમાં કે પશ્ચિમમાં બે બાજુ એ ચાલશે. એનું માથું જો દક્ષિણમાં હોય તો. વોક આઈધર ઈસ્ટ ઓર વેસ્ટ. સો વેન યુ ફાઇન્ડ ધેટ ક્રેબ ઇઝ લુકિંગ એટ યુ, ડોન્ટ બી અફ્રેડ. તો તમારે ધ્યાન રાખવાનું કે જો કળચલો તમારી બાજુ મોઢું હોય તો એનાથી તમારે ડરવાની જરૂર નથી. ઇટ વુડ બી રશ સ્ટ્રેટ ટુ યુ. ઈ વુડન્ટ રશ સ્ટ્રેટ ટુ યુ. એ સીધા ચાલી શકતા નથી. કળચલો જે છે ને એ ત્રાસો ચાલે છે. ઇટ ઇઝ રિયલી ફની ટુ સી ધીસ સાઇડ વોકર મૂવિંગ અક્રોસ.
જ્યારે આ કળચલો હાલતો હોય ને જ્યારે સાઈડની અંદર એ જોઈએ ને ત્યારે તમને ખૂબ જ રમૂજ આવે છે. લોંગ અગો ક્રેબ યુઝ ટુ સ્વિમ. ઘણા સમય પહેલાંની વાત છે. આ કળચલાઓ જે છે એ તરી શકતા હતા, બટ નાવ મોસ્ટ ઓફ ધેમ ડોન્ટ. ધે હેવ શોર્ટર ટેલ નાવ બીકોઝ. હવે એ તરી શકતા નથી કારણ કે હવે એની પૂંછડી જે છે એ એકદમ ટૂંકી છે. ધે હેવ સ્ટોપ યુઝિંગ ધેમ ઓફ ધ સ્વિમિંગ. અને તે એને તરવાનું બંધ કરી દીધું છે. ડીડ વી હેવ ટેલ વાય. માણસોને પૂંછડી હતી શા માટે? વિદ્યાર્થી મિત્રો, જાણીએ છીએ આપણે કે માણસ એવું માનવામાં આવે કે પહેલાં પુરાતત્વ માણસ જે છે એ ધીમે ધીમે વાનરમાંથી બન્યો છે. તો હા, આપણે પૂંછડી હતી પણ ધીમે ધીમે થતાં જે પરિવર્તનો, વાતાવરણ પરિવર્તનો, જે જાતિમાં પરિવર્તનો થતાં આપણે માણસ બની ગયા. ક્રેબ હેવ ગુડ આઈસાઇટ. એને સારી એવી દ્રષ્ટિ હોય છે ક્રેબને, કળચલાને. ધે આઈઝ આર ઇન ધ ફ્રન્ટ ઓફ ધ સેલ. સેલ એટલે કે જે ઉપરનો કળચલો હોય, ઉપરનું જે એનું સખત હોય એ એની સામે હોય છે આંખો. ધે આર સ્ટક ઇન ટુ પીટ હોલ કેવિટી. ત્યાં બે પોલાણ હોય છે, એની અંદર એની આંખો હોય છે. ધેર આર 2 પેર ઓફ ફિલર લિમ્બ ઓફ ધ ફિલિંગ્સ ઓફ ધ સાઇડ. અને ધેર આર 2 પેર ઓફ ફિલર્સ લિમ્બ ઓફ ધ ફિલિંગ્સ ઓફ ધ સાઇડ. સાઇડની અંદર એને બે પ્રકારના અવયવો હોય છે. લિમ્બ, આપણે કેમ આપણા હાથ અને પગ એને લિમ્બ કહેવામાં આવે છે. લિમ્બ એટલે અવયવો. ધ થીક સેલ પ્રોવાઈડ પ્રોટેક્શન્સ. ઉપરનું જે એનું પડ હોય છે ને એ એનું રક્ષણ પૂરું પાડે છે. સેલ એટલે કે સખત હોય છે. ડુ યુ નો ધેટ ક્રેબ ચેન્જ ઇટ સેલ. શું તમે જાણો છો કે ઉપરનું જે પડ છે એ કળચલો છે એ બદલાવે છે. આફ્ટર સમ ટાઈમ ધ સેલ ડઝ નોટ ઇન્ક્રીઝ ઇન સાઇઝ. થોડોક સમય જેમ જેમ મોટો થાય કળચલો મોટો થાય પરંતુ ઉપરનું પડ મોટું થતું નથી. સો વેન ધ ક્રેબ ઇન્ક્રીઝ ઇન સાઇઝ there is spilt into the lower portion part of the cell. અને કળચલાની સાઇઝ વધે છે પરંતુ આ સેલની સાઇઝ વધતી નથી અને તે નીકળી જાય છે. ધ ગ્રોવન અપ ક્રેબ કમ આઉટ ઓફ ઇટ. અને જેમ જેમ મોટો થાય તે એ ઉપરનું જે કાચલીમાંથી બહાર નીકળી જાય છે. ધ ઓલ્ડ સેલ ઇઝ લેફ્ટ બિહાઇન્ડ. જે ઉપરનું પડ જે છે તે ત્યાં મૂકી દે છે. ધીસ એમ્પ્ટી સેલ ટુ લુક લાઇક એ ક્રેબ. આ ખાલી જે સેલ હોય એ કળચલા જેવું જ લાગે. ધીસ પ્રોસેસ ઓફ શેડિંગ ઓફ એમોર પ્લેટફોર્મ બાય સોલ્જર ઓફ ધ પ્રોટેક્શન સી કોલ્ડ ધ માઉલ્ટિંગ. આ જે ઉપરના પળને બદલાવાની એને માઉલિંગ કહેવામાં આવે છે. માઉલિંગ એટલે પળને બદલાવી નાખવું. વેન ધ ક્રેબ ઇઝ વિધાઉટ સેલ ઇટ હેઝ નો પ્રોટેક્શન અગેન્સ્ટ ધ એમિની. એમિની એટલે દુશ્મન. જ્યારે આ કળચલો જે ઉપરના સેલ વગરનો હોય છે, ઉપરના રક્ષણ વગરનો હોય છે, ત્યારે એને પોતાના દુશ્મનથી રક્ષણ કરવું પડે છે. સો ઇટ્સ હાઇડ ઇટ સેલ્ફ અવે ફ્રોમ સમટાઈમ ઇન ધ ક્રેક ઓફ ધ રોક્સ ઓર હોલ. એ થોડો સમય માટે પથ્થરોની તિરાડની અંદર અથવા તો એ દરની અંદર તે સંતાઈને રહે છે. વેન ધ થીક પ્રોટેક્ટિવ કવર ઇઝ રેડી. જ્યારે જાડું રક્ષણ આપતું કવર તૈયાર થઈ જાય છે, ઇટ કમ આઉટ ત્યારે તે બહાર નીકળે છે. સમટાઈમ ક્રેબ ઇવન ગેટ ટ્રેપ્ડ અંડર સ્ટોન એન્ડ આર નોટ એબલ ટુ કમ આઉટ. ઘણી વખત આ ક્રેબ જે છે પથ્થરોની તિરાડોની અંદર ફસાઈ જાય અને તે બહાર નીકળી શકતા નથી. ધીસ હેપન વેન દે આર હાઇડિંગ. કારણ કે આ ઘટના કેવી રીતે બની હોય છે? કારણ કે આ તિરાડોમાં તે સંતાડું હોય ને ત્યારે આવી ઘટના બની હોય છે. વુડ યુ હેવ એન્જોય યુ લાઈફ યુ હેવ એ ક્રેબ. જો તમે કળચલો હો તો તમે જીવનનો આનંદ માણી શકો નહીં. તમે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ સૃષ્ટિની અંદર અનેક પ્રકારના પ્રાણીઓ રહે છે પરંતુ માણસ જેવો સુખી સંપન્ન પ્રાણી કોઈ પણ છે નહીં. ભગવાને આપણે જે જીવ આપ્યો છે માણસ બનવાનો એ સર્વ ઉત્તમ છે. એના જેવો એક પણ જીવ સુખી અને સમૃદ્ધિ નથી. The crab enjoy burrowing, hiding under sometime itself in shade. At this time, only its eyes and feelers can be seen. The crab enjoying burrowing. Burrowing એટલે કે સંતાઈને. એ અમુક સમયે રેતીની અંદર પણ સંતાઈને રહે છે. Itself sand
એટ ધીસ ટાઈમ તે સમયે ઓનલી ઇટ્સ આઈઝ એન્ડ ફિલર્સ કેન બી સીન ત્યારે માત્ર એના અવયવો અને આંખો દેખાતી હોય છે. હાવેવર ઇટ્સ એલર્ટ ટુ કેચ સ્મોલ ઇન્સેક્ટ પાસિંગ બાય અને એકદમ એના પાછળ એની પાસેથી નાના જીવજંતુ જ્યારે પસાર થાય છે એકદમ એલર્ટ રહે છે. અહીંયા આપણો આ સરસ મજાનો પાઠ અહીંયા પૂરો કર્યો છે વિદ્યાર્થી મિત્રો. તો દરેક વિદ્યાર્થીઓએ આ પાઠને સમજવાની કોશિશ કરવી. બરાબર, ન સમજાય તો ફોન કરીને મને પૂછી શકો છો. સરસ મજાની આ વાર્તા આપી છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.